કઈ ધંધા છે ભાઈ અમારે 2 દિવસથી બિચારા આગેવાનો આવે છે, આટલા લોકો આવે છે એટલે તમે સમજો લા હે અમારા વિસ્તારમાં તમારે અહીંયા બધું અમારું હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અમારી જમીનો લઈ લીધી, અમારી પ્રકૃતિ લઈ લીધી, બરાબર છે ને અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે. હા, એ બધું બંધ કરી દેજો. હા ચાલો ભાઈ, ડિસિઝન લો. કોણ છે તમારી સાથે બીજું બોલો. અમારી માંગણી છે પૂરી કરો. બાકી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીના જે કર્મચારીઓ છે પોતાની વિવિધ માંગણીઓને લઈને અત્યારે હડતાળ ઉપર છે અને એમની જ સાથે ચૈતર વસાવા છે ગઈકાલને એમની સાથે છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. રાત્રે પણ આ ધરણા પ્રદર્શન છે તે યથાવત રહ્યું છે, પરંતુ આજે જ્યારે લેબર ઓફિસર છે એમને મળવા માટે આવ્યા ત્યારે ચૈતર વસાવા એને જબરદસ્ત રીતે તતડાવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા, આપણે અવારનવાર એમનો અંદાજ જોયો છે કે જ્યારે અધિકારીઓ સામે હોય છે, કોઈ કામ નથી કરતું તો એમને ગમે એમ બોલી દે છે અને આજે જ્યારે લેબર ઓફિસર એમને મળવા માટે આવ્યા ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમને ભાન નથી પડતી કેટલી બધી વખત તમને રજૂઆત કરવાની. ક્યારેક તો તમને એવું લાગે છે કે જ્યારે તમને ખાલી એસી ચેમ્બરમાં બેસાડવા માટે રાખ્યા છે, અમે કોઈ એસી ચેમ્બરમાં બેસવા વાળા માણસો નથી, આવું કહી અને એમને તતડાવ્યા છે અને કહી દીધું છે કે તમારે જલ્દીથી જલ્દી આમનું નિરાકરણ લાવવાનું છે, કારણ કે લગભગ 10 થી 12 દિવસથી જે આ તમામ જે કર્મચારીઓ છે નાઇટ્રેક્સ કંપનીના એ ક્યાંક હડતાલ ઉપર બેઠા છે. આ કામદારો છે છેલ્લા ઘણા વર્ષોથી કંપનીમાં કામ કરે છે. કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, કારણ કે એમની ઘણી બધી માંગણીઓ છે અને મુખ્ય જે 2 માંગણી છે એમને લઈને હવે ચૈતર વસાવા મેદાનમાં છે. આ સાથે જ્યારે એમને ઓફિસર મળવા માટે આવ્યા હતા અને એમનો જે ઉધડો લીધો છે એ પણ જોઈએ ને હવે તેમની શું માંગ છે તે પણ સાંભળીએ. नहीं नहीं अंदर नहीं बुला लो, जो भी HR बेचार जो होगा. तुम आप रिटायर हो? नहीं आप तो बोल रहे थे मेरे अंडर में नहीं है, मेरे पास वो यहाँ देखो भाई, અહીંયા નિરાકરણ આવું જોઈએ. હા, અંદર બેસીને ફલાણું ઢીકણું અમે તમારી જેવી એસી ચેમ્બરમાં બેહવા નથી આવ્યા. 2 દિવસથી આ લોકોને મોકલું છું, તમને ભાન નથી પડતી? અરે મારે જવાનું છે અહીંયા પાછું, તો પછી અમારા માણસો આવે એટલે બે નિરાકરણ લાવી દેવાનું હોય ભાઈ તમારે. હા લાવો ભાઈ, આનું નિરાકરણ તમે ફટાફટ લાવો. અમારે આવવાનું બધું કામ ધંધા છોડીને. હા, એવું બધું મગજમાં બધું હોય ને કાઢી નાખવાનું. હા, જમીનો આપી છે અહીંયા. હા, એમને એમ નથી તમારા પર અમે ભીખ માંગતા, બરાબર છે. અમારા લોકોએ જમીન આપી છે ને રોજગારી જોઈએ. પરમેનન્ટ કરો તમે, બરાબર છે. બહારના આવે છે, વરસ નથી થતું, પરમેનન્ટ કરી નાખો. અમારા લેન્ડ લુઝરો છે, કેમ એમને કરતા નથી? એવું બીજું બધું બંધ કરી દેજો. હા, પોલીસના ભરોસે આ બધું અમે હા ડરાવીશું, અમારા લોકોને બીવડાવીશું ને અમે બધું કરી લઈશું. 2-4 ભાજપના નેતાઓને હપ્તા મોકલાવીશું, 2-4 પોલીસ અધિકારીઓને હપ્તા મોકલાવીશું, બધું ચાલી જશે. હા બરાબર છે, એટલે આના નિરાકરણ લાવો તમે. હા, હમણાં અભિહાલ તમને અમે કીધું તું ને, વાત કરી રાખજો ઉપર બધા હાથે. એટલે હમણાં વાર ની વાયદો નહીં, અહીંયા નિરાકરણ લાવો, નહીં તો અમે અહીંયા બેસીએ છીએ. કોઈ અંદર નહીં, કોઈ બહાર નહીં, પછી થશે આર પાર નું. આ તમને કહી દીધું. એ કઈ ધંધા છે ભાઈ અમારે? 2 દિવસથી બિચારા આગેવાનો આવે છે, આટલા લોકો આવે છે એટલે તમે સમજો લા હે અમારા વિસ્તારમાં તમારે અહીંયા બધું અમારું હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અમારી જમીનો લઈ લીધી, અમારી પ્રકૃતિ લઈ લીધી, બરાબર છે ને અમારા લોકોને રોજગારી આપવામાં જાણે કે બહુ મોટો ઉપકાર કરતા હોય એવી ભાષા વાપરો તમે. હા, એ બધું બંધ કરી દેજો. હા ચાલો ભાઈ, ડિસિઝન લો. કોણ છે તમારી સાથે બીજું બોલો. અમારી માંગણી છે પૂરી કરો. બાકી કંપનીની ગેટ પર બેઠા છે ત્યારે સાથીઓ, આ કંપનીના વર્કરો, એમના સમર્થનમાં આવેલા આજુબાજુ કંપનીના વર્કરો અને ઘણા તમામ પદાધિકારીઓના આજના કાર્યક્રમમાં આપ આવ્યા છો ત્યારે આ સમર્થનને અમે આવકારીએ છીએ. લડત આ નાની મોટી નથી, આપણા અધિકારોની છે. કંપનીની જમીનો એ આપણા લોકોએ આપી છે. આપણા વિસ્તાર આપણો, વસ્તી આપણી. કંપનીઓ આવી અને આવી જે મનમાની કરે છે એ કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. આજે આપણે એમને નિયમોમાં રહીને આપણે સમજાવીએ છીએ કે ભાઈ, ગુજરાત સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય અને દેશના સંવિધાને જે પણ વર્કરો હોય છે એમના પ્રાવધાન માટે એમના નિયમો બનાવ્યા છે, કાયદા બનાવ્યા છે અને એ કાયદાના લાભ, એમના હક હજુ પણ મળ્યા નથી. ત્યારે એ કાયદામાં એની જોગવાઈઓ છે અને હજુ પણ મળી નથી. તમે ઉલ્લંઘન કર્યું છે
તમે એનું પાલન નથી કર્યું ને આ લોકોનું શોષણ કરો છો, ત્યારે એ શોષણ અમે ચલાવવાના નથી. અમે તમારી સાથે સમાજથી વાત કરીશું, બંધારણમાં આપેલી અનેક જોગવાઈઓથી વાત કરીશું, એક અને કાયદાથી વાત કરીશું. અને એમ પણ નહીં થશે તો આજે ભલે અમે અહીંયા 700-800 હજાર લોકો છે, અમારે અઠવાડિયું બેસવું પડશે, અમારે બીજા જિલ્લાના લોકોને બોલાવવા પડશે, બીજા રાજ્યોના લોકોને બોલાવવા પડશે, તો આવનારા દિવસોમાં અમે એમને પણ આહવાન કરીશું અને એમને પણ બોલાવીશું. પણ અમે આ વર્કરોને ન્યાય અપાવ્યા વગર અમારી ધરણાનો કાર્યક્રમ અમે સમાપ્ત કરવાના નથી. તૈયાર છો ને બધા? અમારી 13 જેટલી માંગણીઓ છે અને 13 માંગણીઓ સરકારના ધારાધોરણમાં રહીને અમે કરીએ છીએ. પહેલી માંગણી, આ તમારો કેમિકલ પ્લાન્ટ છે નાઇટ્રેક્સ, એ પ્લાન્ટ એ ઇન્ડસ્ટ્રીયલ હાજરડોસમાં જે એની શ્રેણી છે એમાં આવે છે અને એ શ્રેણીમાં તમામ કામદારોને મળવાપાત્ર મૂળભૂત હકો, સુરક્ષાઓ, સામાજિક લાભો જેનું આજે ઉલ્લંઘન થયું છે, જે ગંભીર બાબત છે, એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છે. એમાં જે પ્રકારે આગળ કીધું તેમ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, ફેક્ટરી એક્ટ 1948, એમ્પ્લોયઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948, એમ્પ્લોયઝ પ્રોવિઝન ફંડ એક્ટ 1952, પેમેન્ટ અને ગ્રેજ્યુએટી એક્ટ 1972, લેબર અને કોન્ટ્રાક્ટ એક્ટ 1970 અંતર્ગત જે પ્રાવધાનો મળ્યા છે, સંવિધાને જે અધિકારો આપ્યા છે, એ જ વાત કરવા માટે અમે તમને આવ્યા છે. પહેલું તો 3 વર્ષ કે તેથી વધુ સેવા આપતા તમામ કામદારોને કંપની એમ્પ્લોય તરીકે લેવામાં આવે અને પરમિટન કરવામાં આવે એવી અમારી માંગ છે. અને આ જોગવાઈ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 ના સેક્શન નંબર 25B માં એમાં જોગવાઈ કરેલી છે. જો આ જોગવાઈનું કોઈ કંપની પાલન નથી કરતી તો એને 10,000 રૂપિયાનો દંડ પણ છે અને કેદની સજાની પણ જોગવાઈ છે. બીજો, ઓવરટાઈમ ડબલ દરે ચૂકવણી. જો ઓવરટાઈમ ડબલ દરેની ચૂકવણી ન કરવામાં આવે તો ફેક્ટરી એક્ટ 1948 ના સેક્શન 59 માં એની જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિ 8 કલાક પ્રતિ દિવસ, 48 કલાક પ્રતિ સપ્તાહથી વધુ કામ કરાવે તો એને ડબલ દરે ચૂકવણી કરવાની ફરજિયાત છે. જો કોઈ કંપની એનું મેનેજમેન્ટ એનું ઉલ્લંઘન કરે છે તો 1 લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે અને 2 વર્ષ સુધી સજાની જોગવાઈ છે. આ કંપનીએ પગાર વધારો અને પગાર સ્લીપનો પણ ઉલ્લંઘન કર્યો છે. કામદારો 2011 થી અહીંયા સેવા આપે છે, છતાં આજ દિન સુધી એમની પગાર સ્લીપો બનાવવામાં નથી આવી, એમને પગાર વધારો કરવામાં નથી આવ્યો. ત્યારે કાયદો એવું કહે છે મિનિમમ વેજીસ એક્ટ 1948 અંતર્ગત એમાં જે નૂતન પગાર તથા નિયમિત પગાર સ્લીપ આપવી ફરજિયાત છે. જો કોઈ કંપની પોતાના કામદારને નિયમિત પગાર સ્લીપ આપતી નથી તો 6 મહિનાની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. ગ્રેજ્યુએટીની આપણે માંગ કરી છે કે અમને ગ્રેજ્યુએટી મળવી જોઈએ, ત્યારે આ કંપનીએ આજ દિન સુધી ગ્રેજ્યુએટીની ચૂકવણી કરી નથી. કાયદો એવું કહે છે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ 1972 અંતર્ગત એના સેક્શન 4 માં જોગવાઈ છે કામદારોને સમયસર ગ્રેજ્યુએટીની ચૂકવણી એ ફરજિયાત છે. જો કોઈ કંપની એની ચૂકવણી નથી કરતી તો એના સેક્શન 9 માં એવી જોગવાઈ છે કે કંપનીના કરતા હર્તા પર 1 વર્ષ સુધીની કેદની સજા છે અને 20,000 ની દંડની જોગવાઈ છે. મેડિકલ ક્લેમ જે આજ દિન સુધી આ કર્મચારીઓને નથી મળ્યો, ત્યારે કાયદો એવું કહે છે જે મેડિકલ ક્લેમ સુવિધાનો એક્ટ 1948 નું સેક્શન 38, 39, 46 એવું કહે છે કે જે પણ કામદાર પોતાની કંપનીમાં કામ માટે આવે તો એ ફરજિયાત એની મેડિકલ ક્લેમ કરવાનું હોય છે. અને જો કોઈ કંપની નથી કરતું એનું સેક્શન 85 એવું કહે છે કે એને 3 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ એમાં કરવામાં આવી છે. એ જ પ્રકારે રજા પગાર જે આ કર્મચારીઓને નથી મળતો ત્યારે એની પણ બંધારણમાં જોગવાઈ છે. ફેક્ટરી એક્ટ 1948 ના સેક્શન 79 અને 80 માં જો લીવ ન આપી કાયદાનો ભંગ છે અને જો કોઈ કરતા હર્તા કંપનીના માલિક આવું કરે છે તો એને સેક્શન 92 અંતર્ગત દંડ અથવા તો કેદની જોગવાઈ છે. બોનસની ચૂકવણીની બાબત છે. બોનસની ચૂકવણીમાં પણ આમની રજૂઆત છે કે અમને યોગ્ય બોનસ મળતો નથી. કાયદો એવું કહે છે પેમેન્ટ
અને બોનસ એક્ટ અંતર્ગત જે લોકો કાયદાનો ભંગ કરશે પેમેન્ટ અને બોનસ એક્ટ 1965 નું સેક્શન 10 એવું કહે છે કે ઓછામાં ઓછું 8.33% બોનસ કંપનીએ ફરજિયાત આપવાનું રહેશે. અગર કંપની કોઈ કામદારને નથી બોનસ ચૂકવતી તો એના સેક્શન 28 મુજબ 6 મહિના સુધીની કેદની સજા છે અને દંડની જોગવાઈ છે. એ જ પ્રકારની આપણી 8મી માંગણી પ્રોવિઝન ફંડની છે. કંપનીએ અત્યાર સુધી આ કામદારોને પોતાના તરફથી પ્રોવિઝન ફંડ જમા કર્યું નથી અને કાયદાનું ઉલ્લંઘન કર્યો છે. એટલે કંપનીને પણ કહેવા માંગીએ છીએ, કાયદો એવું કહે છે કે પ્રોવિઝન ફંડ એક્ટ 1952 નું સેક્શન 6 એમાં જોગવાઈ છે, જો કર્મચારીને 12% પોતાના અને 12% કંપની સામે નથી જમા કરતી તો કંપનીના કરતા હર્તાને 3 વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની જોગવાઈ છે. 9મી માંગણી આપણે સેફટી શૂઝ અને સેફટી સાધનોની છે. સાથીઓ, સેફટી એક્ટ 1948 પણ એવું કહે છે, એનું સેક્શન 7A 41B અને 87 એવું કહે છે સેફટી આપી એક કંપનીની મૂળભૂત ફરજ છે. જો કોઈ કંપની આ પ્રકારની સેફટી નથી આપતી તો સેક્શન 92 અંતર્ગત એમને દંડ અને કેદની જોગવાઈ છે. અને કોઈ જીવલેણ ઘટના ઘટે છે તો સેક્શન 96 અંતર્ગત એમને 3 વર્ષની સજાની જોગવાઈ છે. ફરજ સિવાયનું કામ ન સોંપવું જે આપણું 10મી માંગણી છે. કંપની આ લોકોને ગટર સફાઈ, કલર કામ, વેલ્ડિંગ જેવા બીજા કામો કરાવે છે જે એમના કામમાં આવતા નથી. ત્યારે કાયદો એવું કહે છે, ફેક્ટરી એક્ટ, કોન્ટ્રાક્ટર લેબર એક્ટ 1970 કે ઓપરેટરો પાસે જે કામ માટે ભરતી થઈ છે એના સિવાય અન્ય કામ કરાવવું એ ગેરકાયદેસર છે. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ સેક્શન 25 અંતર્ગત એમાં દંડ અને કેદની જોગવાઈ છે. 11મી રજૂઆત આપણી એવી છે, હાઉસકીપિંગ કામ ઓપરેટરો પાસે કરાવવું. જે પણ કાયદો ફેક્ટરી એક્ટ સેક્શન 7 એવું કહે છે કે કોઈ કામદારને ગટર સફાઈ, કલર કામ કરાવવું એ ગંભીર ઉલ્લંઘન છે અને એવું કામ કરાવવા સામે સેક્શન 92 અંતર્ગત દંડ અને કેદ થઈ શકે છે. નોક્સ ગેસ લગાડવા બાબતે પરમિશનની શરતોની આપણે માંગણી છે. ત્યારે કાયદો એવું કહે છે, ફેક્ટરી એક્ટ 1948 નું સેક્શન 41C 45 એવું કહે છે તાત્કાલિક સારવાર ફરજિયાત, પરમિશન શરત ગેરકાયદેસર છે. કોઈ પણ આનો ભંગ કરે છે તો એના સેક્શન 96 અંતર્ગત એને કેદ, દંડ, મૃત્યુની સ્થિતિમાં આઈપીસી સેક્શન 304A 337 338 લાગુ પડે ને એમની સામે એના તહત કાર્યવાહી કરી શકાય છે. આપણી છેલ્લી માંગણી, મશીનરી ખામી હોવા છતાં પ્લાન્ટ ચલાવો એના માટે પણ બંધારણમાં જોગવાઈ છે, એના માટે પણ કાયદો બન્યો છે. આપણી કામદારોની રજૂઆત હતી કે મશીનો બગડેલા હોય છતાં અમને કામ કરાવવામાં આવે છે. ત્યારે એમાં પણ ફેક્ટરી સેક્શનના અંતર્ગત 21-22 માં જોગવાઈ છે, જોખમ દૂર ના થાય ત્યાં સુધી ઓપરેશન બંધ રાખવું, કામ બંધ રાખવું ફરજિયાત છે. નહીં તો આવું કંપની જબરજસ્તીથી કામ કરાવે છે તો સેક્શન 92 અંતર્ગત એમના પર કાર્યવાહી થાય છે. અગર કોઈ અકસ્માત થાય છે તો આઈપીસી તથા ક્રિમિનલ કાર્યવાહી એમના પર થઈ શકે છે. સાથીઓ, જેટલી પણ માંગણી છે એ આ કામદારોની માંગણી તમારી વચ્ચે મેં મૂકી છે અને એ તમામ માંગણીઓની જોગવાઈ એ સંવિધાનમાં આપેલા એમના અધિકારો છે. તમામ પ્રકારના નિયમો, નીતિ નિયમોમાં રહીને આપણે કરીએ છીએ. જો કંપની પોતાની મનમાની કરશે અને 13 માંગણીઓ જે છે એમને સ્વીકારવાનો અનાદર કરશે તો અમે પણ અહીંયા બેઠા છે, તમે પણ અહીંયા બેઠા છો. આપણી ધરણાનો કાર્યક્રમ અનિશ્ચિત ચાલશે. એમાં કોઈને કોઈ મૂંઝવણ હોય તો જણાવજો, પણ આ કાર્યક્રમ લાંબો ચાલશે. ત્યારે સાથીઓ, સમય વધારે આપણે નથી લેતા. કંપની મેનેજમેન્ટ અને પોલીસ અધિકારીઓને હું વિનંતી કરીશ કે જે પણ મેનેજમેન્ટ છે એમને બોલાવવામાં આવે, લેબર કમિશનર કચેરીમાંથી પધારેલા અધિકારીને બોલાવવામાં આવે અને આ 13 માંગણીઓમાં કંપની શું વિચારે છે, શું કરવા માંગે છે, એમનું હેડ શું વિચારે છે, શું કરવા માંગે છે એની અહીંયા શાંતિથી અમારા સમક્ષ રજૂઆત કરે અને અમને ધ્યાન દોરે એ બાબતે આપ સૌને હું વિનંતી કરું છું. સાથે સાથે અહીંયા ઉભેલા તમામ વર્કરો, તમામ સમર્થકો પોતપોતાની જગ્યા લઈ લેશો.
કંપની મેનેજમેન્ટ અહીંયા આવશે. આપણી આ 13 માંગણીઓ બાબતે એમને રજૂઆત કરીશું અને 13 માંગણીઓમાં કંપની મેનેજમેન્ટ સહકાર આપે છે કે કેમ એની પણ ચર્ચા કરીશું. અમે તમારા વતી આગેવાની લઈને અહીંયા પધાર્યા છે અને ધારાસભ્ય સહિત ઉપસ્થિત છે, તો તમામ આગેવાનો અમે રજૂઆત કરીશું અને એક પછી એક એને સાંભળીશું. એટલે કોઈએ પણ બહારથી કે દૂરથી બોલવાનું નથી, શાંતિથી સાંભળવાનું છે અને પછી આપણે આગળના નિર્ણયો લઈશું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર. ભાઈ અહીંયા બહાર આવે છે કંપની વાળા મેનેજમેન્ટ ને બધા, પણ મહેરબાની કરીને રજૂઆતો થતી હોય ધારાસભ્ય વાત છે તમારી ગેટ પર, એ ખૂબ મોટી ગંભીર બાબત છે. તમારા પરિવારને તમે હાંચવી નથી શકતા, તમારા પરિવારને તમે સંતુષ્ટ નથી કરી શકતા, ત્યારે આજે શેરખાનભાઈ હોય, નિરંજનભાઈ હોય, ધનરાજભાઈ હોય, સંદીપભાઈ હોય, રજનીભાઈ હોય, પિયુષભાઈ હોય અને અમારા જેવા ધારાસભ્યને અહીંયા આવી બેસવું પડે છે. અને ત્યારે જ આ પોલીસ અધિકારીઓને અહીંયા કાયદો વ્યવસ્થા જળાવવા માટે આખી રાત ઉજાગરા કરવા પડે છે. તમારા પરિવારને તમે સંતુષ્ટિ આપો એના માટે જ અમે આવ્યા છે. અમારી સ્પષ્ટ માગણી છે આ વર્કરોની. પહેલું કે જે પ્રકારે આગળ પણ તમને કીધું એ પ્રકારે હમણાં તમારે એકવાર હું તમને તમામ મુદ્દા હું કહી દઉં છું, પછી તમારે 1 by 1 અમને આમની રૂબરૂમાં જ અમને કહેજો કે ભાઈ આ અમે કરી દઈએ. કામદારોની રજૂઆત એવી છે કે 3 વર્ષ કે તેથી વધુ સતત જે લોકોએ આમાં સેવા આપી છે એમને કંપની એમ્પ્લોય તરીકે કંપનીમાં લેવામાં આવ્યા, પહેલી માગણી છે. બીજી, ઓવરટાઈમ કરાવવામાં આવે છે પણ સરકારના ધારાધોરણ મુજબ ઓવરટાઈમના 2 ગણા પેમેન્ટ આપવામાં આવતા નથી, તે મળવું જોઈએ. ત્રીજું કે પગાર વધારો અને પગાર સ્લીપ 2011થી પણ વર્કરો કામ કરે છે, જેમની આખી યાદી પણ અમે બનાવી છે. હજુ પણ તમારી કંપનીએ 12 વર્ષ કામ કરનારા વ્યક્તિને પગાર સ્લીપ આપી નથી. આ ખૂબ જ ગંભીર તમારી બેદરકારી છે. બીજું કે ગ્રેજ્યુએટી ચૂકવણી, આટલા વર્ષો સુધી નોકરી કરનારા લોકોને આજે પણ કંપની મિનિમમ વેજીસની વાત કરીને કામ કરાવે છે. આખી મશીનરી એ લોકો ચલાવે છે અને તમે પણ આજે પણ મિનિમમ વેજીસની વાત કરીને પગારો વધાર કરતા નથી. કોઈ વ્યક્તિ મિનિમમ વેજીસ તો એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ આજે કંપનીમાં જોઈનિંગ થાય છે એને પણ મિનિમમ વેજીસ મળે છે અને તમારી કંપનીમાં 12 વર્ષથી જે ભાઈ છે એને પણ તમે મિનિમમ વેજીસ આપો છો, જે ગંભીર બાબત છે. એની વખતે અમારી રજૂઆત છે. મેડિક્લેમ, તો મેડિક્લેમમાં તમામ લોકોની નોંધણી થાય, રજીસ્ટ્રેશન થાય અને કોઈને પણ કોઈ જીવના જોખમે જાનહાનિ થાય છે કે અકસ્માત થાય છે એના પરિવારને મેડિક્લેમ મળે, એની માંગણી એમણે લીધી છે. જે રજા જે પણ ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ રજાની એમણે માંગણી કરી છે કે ભાઈ રજા અમને ધારાધોરણ મુજબ મળવી જોઈએ. સરકારના નિયમો એવા છે, એમના ફેક્ટરી એક્ટ, લેબર એક્ટ, કોન્ટ્રાક્ટર એક્ટ 1970ની જોગવાઈ એવી છે 20 દિવસ કર્મચારી કામ કરે છે તો 1 દિવસ એને કોઈ પણ પગારના કપાત વગર 1 દિવસ એને રજા મળવી જોઈએ. અગર કર્મચારી 26 દિવસ સળંગ કામ કરે છે તો એને 1.5 દિવસની જોગવાઈ વગર પગાર કપાતે રજા આપી શકાય, એ મળતી નથી. એ રજૂઆત એમની છે. 7મી, બોનસ ચૂકવણી, તો બોનસ ચૂકવણીમાં 8.33% જે સરકારના ધારાધોરણ મુજબ મળવું જોઈએ તે કંપનીના એમ્પ્લોયને મળતી નથી, એ બાબતની રજૂઆત છે. 8મી, પ્રોવિઝન ફંડ, એના પણ કાયદાની જોગવાઈ 1952 એવું કહે છે કે ભાઈ 12% એમ્પ્લોયમાંથી કાપવામાં આવે અને 12% એટલા જ પૈસા કંપની પણ જમા કરે અને એ કંપની પીએફની બુક બનાવીને એમ્પ્લોયને આપે, એની એન્ટ્રી આપે દર મહિનાની, એનો મેસેજ આપે કે ભાઈ તમારા 12% આટલા કપાયા છે, કંપનીના આટલા અમે જમા કર્યા છે, તમારું ટોટલ તમારા 1800 અમારા 1800 3600 થાય છે, એનો મેસેજ પણ હર મહિને આવે. આજ દિન સુધી આ કર્મચારીઓને પ્રોવિઝન ફંડ કંપની અને કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યું નથી, જે પણ ખૂબ ગંભીર બેદરકારી છે. બીજું, સેફટી શૂઝ અને સેફટી સાધનો, દર 6 મહિને આમની માંગ છે કે ભાઈ 6 મહિના એટલે બૂટ બધા ઘાઈ જાય. કેમિકલ કંપની છે અને એમાં જોખમે કામ કરવાનું, એટલે દર 6 મહિને સેફટી શૂઝ, સેફટીના જે પણ લાગતા વગડકતા સાધનો હોય એમને મળવા જોઈએ. ફરજ સિવાયનું કામ સોંપવામાં આવે છે. બધાની રજૂઆત એવી છે, કલર કામ સોંપી દેવામાં આવે, ઉપર ચડાવવામાં આવે, ક્યારેક વેલ્ડિંગ કરાવવામાં આવે, ક્યારેક ગટર સાફ સફાઈ કરવામાં આવે. તો આ હાઉસિંગ કીપિંગના તમામ પ્રકારના કામો એમને ન કરાવવામાં આવે, એ એમની માંગણી છે. ત્રીજું, ગેસ લગાવવા બાબતની પરમિશન છે. અને લાસ્ટ છે કેન્ટીનમાં
15 દિવસના સડેલા શાકભાજી હોય છે, જેના વિડીયો પણ અમારા મોબાઈલમાં છે, મીડિયાના મિત્રોને પણ આપીશું. તો આ વર્કરોને જે પણ કેન્ટીન મળે છે એમાં તાજા અને પૌષ્ટિક ફળફળાદી હોય, અને અહીંના કામદારોને કેવું ભોજન અનુકૂળ આવે છે. અહીંના કામદારોને પાવભાજી અનુકૂળ આવતી હોય તો પાવભાજી જ આપવાની, અહીંના કામદારોને વડાપાવ અનુકૂળ આવતા હોય તો વડાપાવ જ, નહીં તો અહીંના કામદારોને દાળ ભાત શાક રોટલી અનુકૂળ આવે છે તો દાળ ભાત શાક રોટલી જ આપવાની. એ પ્રકારની વ્યવસ્થા તમારે કરવાની છે. એટલી માંગો લઈને અમે ધરણા પર છે. કાલે પણ તમને 3 વખત અમે મળ્યા છે, 3 વખત કીધું છે. તમારા તરફથી, તમારા મેનેજમેન્ટ તરફથી કે તમારા જે પણ હેડ છે એના તરફથી સંતુષ્ટ જવાબ અમને મળ્યા નથી. અમે કાયદાના ધોરણ મુજબ જ આંદોલન કરી રહ્યા છે. અગર હમણાં પણ આપણે બેઠા છે, હમણાં પણ અમને સંતુષ્ટ જવાબ નહીં મળશે તો અમે આ ધરણા અનિશ્ચિત સમય માટે જાહેર કરીશું. અને જે પણ હમણાં આમાં સમર્થન આપવા માંગતા હશે, એ ચાહે ભરૂચના હોય, નર્મદા જિલ્લાના હોય, છોટાઉદેપુરના હોય, ગુજરાતના હોય, મહારાષ્ટ્રના હોય કે મધ્યપ્રદેશના, રાજસ્થાનના હોય, એમને પણ આવનારા દિવસોમાં આ કંપની પર બોલાવવા માટેની અમને ફરજ પડશે. અને અમે હજુ પણ કાયદામાં રહીને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક અમને જે બંધારણે, અમને જે સંવિધાને અધિકારો આપ્યા છે એ પ્રમાણેની જ અમે માંગણીઓ કરીએ છીએ. અમે ક્યાંય કોઈ પોલીસ સાથે ઘર્ષણમાં નથી, ક્યાંય કોઈ કંપની સાથે ઘર્ષણમાં નથી, ક્યાંય અમે કાયદો વ્યવસ્થા હાથમાં લીધો નથી. હજુ પણ અમે સંવાદ અને સંવિધાનની રૂએ તમારી સાથે વાત કરીએ છીએ. એટલે તમે પણ આમાં એવું જરા પણ મગજમાં જરા પણ એવું ના રાખતા કે આ તો બધું ચાલશે ને ચાલ્યા કરશે, અમારી સાથે તો બીજા બધા બહુ મોટા નેતાઓ છે, અમારી સાથે પોલીસ છે, અમારી તંત્ર છે, અમારા માલિક ફલાણા છે, ઢીકણા છે. તો આ વિસ્તાર અમારો છે, આ વસ્તી અમારી છે, અને અમે અહીંયા ધારીએ તે પણ કરી શકીએ છીએ. પણ અમે ન્યાય આપવા માટે આવ્યા છે. અમે કામદારોની રોજગારી માટે આવ્યા છે. અમે કંપની છે તો એમ્પ્લોયીઓને રોજગારી મળે છે એટલું વિચારીએ છીએ. એટલે તમારે પણ તમારા પરિવાર માટે તમારે સકારાત્મક વિચારીને અહીંયા ન્યાય કરવાનો છે. અગર ન્યાય નહીં થશે, સંતોષકારક અમને જવાબ નહીં મળશે તો અમે અમારું આંદોલન આગળ ચલાવીશું. અને એ બંધારણ અમને આપ્યા છે. આજે આખું ગુજરાત ગઈકાલથી અમને જોઈ રહેલું છે. બધાના ફોન આવે છે, અમારે આવવું પડશે, અમારે આવવું પડશે. બધાને અમે કીધું છે કે ભાઈ થોભો, અમારા વાટાઘાટા ચાલે છે, તમે આવશો. અહીંયા રહેવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, બાથરૂમની વ્યવસ્થા નથી. એટલે બધા રહેવા દો. જેમ જેમ ખબર પડી છે તેમ આવ્યા છે. પણ જો લાંબુ આંદોલન કરવાનું થશે ને કોઈ પણ જાત કંપની અમારી સાથે કે બીજી ગેરવર્તણૂક કરશે કે પોલીસ ગેરવર્તણૂક કરશે તો અમારે જે પણ લોકો આવવા માંગતા હશે એમને ખુલ્લું આહવાન કરવું પડશે. અને ખુલ્લો આહવાનમાં આ વિસ્તાર અમારો છે એટલે તમે જાણી શકો છો અમારા આહવાનથી કેટલા લોકો ભેગા થાય છે. એ તમારે ભરૂચમાં બી જોયું હશે 2 વર્ષ પહેલા ને હમણાં 2 મહિના પહેલા નેત્રંગમાં બી જોયું હશે. એટલે એ પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે અમે કંપની મેનેજમેન્ટ, પ્રશાસન, પોલીસ અને ઉદ્યોગ કમિશનરમાંથી, લેબર કમિશનરમાંથી જે પણ આવ્યા છે એમને વિનંતી કરીએ છીએ કે આ નીતિ નિયમો મુજબ આનું નિરાકરણ આવી જાય. પેલા બેનને બી બોલાવેલો લેબર કમિશનર. અધિકારી ક્યાં છે? અધિકારી પેલા લેબર હતા તે પેલા બેન કા જતા રહી અંદર જ છે. અંદર જવાબ એને બી એક આવેદન આપવાનું છે ને, એમની તો જવાબદારી છે. હાથ બચી ગયો આખો એમ પાછલા રસ્તે નહીં કાઢે એ બી જવાબદારી છે. એના અંદર inspection આપની બોલાયેલો એને બોલાયેલો ત્યાં સાહેબના બી કરેલા GIDC Nitrix કંપની લે આવેદન કરું.
આગળ ચાલુ છે. ફોન કરો તમારા અંદર મેડમ આવી છે. એને સ્પેશિયલ હવારના ફોન કરીને બોલાયા છે પેલા ગાંધી. ઓકે પેલા ભાઈને ફોન કરો પેલો કમિશનર લેબર વાળા આવીને બેઠા સામે અંદર બેસો. એ અહીંયા બેઠા હતા. અમે કીધું અમે અહીંયા અંદર અંદર બેસીએ. અહીંયા જ બેઠા હતા ને અંદર જ. હા નીકળ્યા નથી બેન. ઓફિસમાં નહીં ઓફિસમાં જ બેઠા છે. તો પછી અહીંયા ધારાસભ્ય બેઠા છે. કાલના ઘર ઉખાડીએ છીએ. ખબર પડતી કૌશિકભાઈ લો. જયેશભાઈ જયેશભાઈ ચાલુ રાખ. હા એટલે હવે ભાઈ પ્રમુખ તો આપણું બધાનું જ છે ભાઈ. એટલે પ્રમુખ પિયુષભાઈ વાત થઈ આવી જાઓ. આજે છેલ્લા 6 દિવસમાં આજે મને 400 મળ્યા. ખૂબ ખૂબ આભાર. કમ્પ્લીટ કરી દો. પાર્ટીના તમારા પણ જો મારા કેટલા હતા બાકી મને બેઠા બેઠા એમ બી બધે જ જઈએ છીએ બરાબર. એવું એમ એટલે આપણે બી એક એ ચાલુ કરવાની છે. ચાલુ સારું લે નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે. અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે. અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે. માંગણી એકદમ સિમ્પલી છે. જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી. એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આજ દિન સુધી 2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે. જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે. મારું નામ જતીન વસાવા છે. હું છેલ્લા 5 વર્ષથી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું. ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી. 2011થી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે, રજૂઆતો કરે છે એમને, સાહેબ અમારા આટલા સમય થઈ ગયા છે, હવે અમને કાયમી કરો. જે ઓવરટાઈમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એનો અમને સખત વિરોધ હતો. ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો હતો, બોનસનો મુદ્દો હતો, મેડિક્લેમનો મુદ્દો હતો અને ફરજમાં
આવતું કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું. અને અમે તો કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે, અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે? તો ઘણી બધી માંગણીઓને લઈને અમે મૂંઝાઈ રહ્યા હતા. બાદમાં અમે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજનીભાઈ વસાવાને રજૂઆત કરી, એમને કોલથી વાત કરી અહીંના સંજીવજી યાદવ જોડે. તો એમને કીધું કે સારું, અમે બધાને પૂછીને તમને કોલ કરીએ. ત્યાર પછી પણ એમને કોલ ના આવ્યો તો કંપની પર રજૂઆત કરવા માટે આવ્યા. કોન્ટ્રાક્ટરોને આગળ કરીને, પોલીસને આગળ કરીને એ લોકો સાઇટ પર ખસી ગયા. ત્યાર પછી પણ ચૈતરભાઈને પણ અમે રજૂઆત કરી ધારાસભ્યશ્રીને. તો એમને કીધું કે વાંધો નહીં, આગેવાનો સાથે તમે મળી લો, પછી ના થાય તો હું સોમવારે આવીશ. તેમ છતાં પણ આ કંપનીવાળા રજૂઆત કરવા માટે આવ્યા તો કંપનીના મેનેજમેન્ટે અમારી સાથે વાત ના કરી અને એમને કીધું કે અમે કાલે બપોરથી અમે ધરણા પર બેઠા છે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જોડે, અને અમારી 13 માગણીઓ છે. કંપની વારંવાર અમારી જે આ મેન 3 મુદ્દા છે એ પાસ નથી કરતા, જેથી અમે આખી 24 કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ. શું માંગણીઓ છે તમારી? 3 માગણી છે અમારે કે પરમિશન અમને કરવા, કેમ કે સાહેબ અમને અહીંયા 14 વર્ષ 15 વર્ષ સેવા થઈ ગયેલા છે, બધા 3 વર્ષથી ઉપરના જ છે બધા અહીંયા ક્યાંય. ને 3 માગણી અમારી એવી છે, એક પરમિશન કરવા, એક મેડિક્લેમ્પ આપવો અને ઓવરટાઈમ ડબલ આપવું. પણ આયરા નાટ પાડતા છે, મેનેજમેન્ટ અમને ચોખ્ખું ના પાડે છે. માંગણી ના સંતોષાય તો શું કરશો તમે? આગળ ધરણા ચાલુ જ રાખીશું. ચૈતર વસાવાએ જે રીતે અધિકારીને તતડાવ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.